મારું નામ કલ્પેશ જૈન. વર્ષોના વર્ષોથી વિરોધ કરીને રજૂઆતો કરીને જ્યારે બોલીને થાક્યા ત્યારે 12 વર્ષે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો બાવો બોલ્યો ત્યારે આ ગ્રીલ નાખવામાં આવી હતી. જે બ્રિજ બન્યાને 12 વર્ષ થઈ ગયા, પછી 12 વર્ષે એ લોકોને સફાળી જાગી અને ગ્રીલ નાખવામાં આવી. વિરોધ કર્યા પછી એ ગ્રીલ માત્ર ને માત્ર 1 મહિનાની અંદર ભોગાવો નદીમાં ચોમાસું દરમિયાન 4-5 મહિના પહેલાં જ્યારે પૂર આવ્યું, 1 જ મહિનાની અંદર નાખવામાં આવેલી એ ગ્રીલ વહી ગઈ. ત્યાર સુધી આજ સુધી હજી ગ્રીલ પરત નાખવાનો એ લોકોની પાસે ટાઈમ નથી. 2-4 જણા આગેવાનોને અધિકારીઓને પૂછ્યું ત્યારે જાણવા એવું મળ્યું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. આમાં ટેન્ડર પ્રક્રિયા ચાલુ ન હોય, આમાં કોઈકના મોત થાય પછી તમારી ટેન્ડર પ્રક્રિયા પતશે. ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ધારાસભ્ય શ્રી એસી ઓફિસમાં બેસીને વારંવાર કહે કે આટલા લોકોનો રજૂઆતો સાંભળીને આટલા નિકાલ કર્યા. આ રજૂઆત જગ જાહેર છે. તમે અહીંયા વારંવાર નીકળતા હશો આ રોડ ઉપર કે જગ જાહેર જે વસ્તુ છે કે આનો તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં રજૂઆત તમારે અમારે ન કરવાની. તમારી નજર સામે વસ્તુ હોય એ વસ્તુનું તમે નિરાકરણ ન લાવી શકતો તો તમે આમ જનતાના બીજા પ્રશ્નોનું તો શું નિરાકરણ લાવતા હશો?